સ્ટોક સ્પેસિફિક વિરાટ વ્યૂ લેવો છે નાલ્કો માટે, કારણ કે રિલેટિવ સ્ટ્રેન્થ પર મેટલ સેક્ટરનો સ્ટ્રોંગેસ્ટ કાઉન્ટર્સમાંથી એક નાલ્કો છે અને 10 DMAના આસપાસ અગર જોઈએ તો એક નાનું એવું પુલબેકથી ખરીદદારી ફરી આ સ્ટોકમાં આપણને જોવા મળી અને લેવલ્સ જોવા જઈએ ભાવની અગર વાત કરીએ તો 1 મહિનાની ઊંચાઈ પર છે અને શોર્ટ કવરિંગ પણ આપણને F&Oમાં જોવા મળ્યું. નાલ્કો પર વ્યૂ લઈએ. અગર જોઈએ તો અહીંયા પણ આપણને ડેફિનેટલી સારી એવી મોમેન્ટમ આવતી જોવા મળી છે. રિસેન્ટલી આપણે એક સારી એવી રેલી જોઈ હતી. અગર હું સપ્ટેમ્બર 2025 ની વાત કરું તો કંઈક ને કંઈક 200 ની નીચેના લેવલ્સ આપણને 200 ના નીચેના લેવલ્સ પર કામકાજ કરતું જોવા મળ્યું હતું. ત્યાંથી એક બાઉન્સ મોર દેન 430 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળ્યા. ત્યાંથી એક હેલ્ધી કરેક્શન, કારણ કે વિધિન અ વેરી શોર્ટ ટાઈમ સ્પેન આપણને એક સારા એવા રિટર્ન આવતા જોવા મળ્યા હતા. તો એક હેલ્ધી કરેક્શન એક્સપેક્ટેડ હતું જે આપણને આવતું જોવા મળ્યું. 50 દિવસની એક્સટેન્શન મૂવિંગ એવરેજ પાસે સારો એવો સપોર્ટ બી બનતો જોવા મળ્યો અને ફરીથી કાઉન્ટર ટેકનિકલ પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરવાનો પ્રયત્ન કરી રહી છે. રિસેન્ટ ટાઈમ ફ્રેમ પર અગર આપણે જોઈએ તો ઉપરમાં 404 403 ની આસપાસ લેવલ એક બેક ટુ બેક હર્ડલ નીચે કામ કરતા જોવા મળ્યા છે. એક સારા સપ્લાય ઝોન જે આપણને બધા જોવા મળ્યા છે. નીચેની સાઈડ પર સપોર્ટ આપણને 385 384 ના લેવલ્સ પાસે આવતો જોવા મળ્યો છે. તો ટેકનિકલી અત્યારના એક કન્સોલિડેશનની રેન્જની અંદર સ્ટક થતો જોવા મળ્યો છે. તો જો ઉપરમાં 405 ની ઉપર સસ્ટેન કરવાનો ફરીથી સ્ટાર્ટ કરે છે તો એક ઇમિડિયેટ હર્ડલ તમને 425 લેવલ્સ પાસે આવતું જોવા મળે. 425 ની ઉપર સસ્ટેન કરે છે તો 450 સુધીના લેવલ્સ તમે એક્સપેક્ટ કરી શકો છો. નાલ્કોમાં નીચેની સાઈડ પર 370 સારા સપોર્ટ જેમ સર્વ થતો જોવા મળી શકે. તો ઓવરઓલ આઉટલુક પોઝિટિવ છે, પરંતુ કન્ડિશનલ બાય રહેશે. જો 403 404 ની ઉપર સસ્ટેન કરે છે તો જ એને બાય કરીને ચાલવાની સલાહ રહેશે. ટિલ ધ ટાઈમ થોડું વેટ એન્ડ વોચ અપ્રોચ તમને રાખવાની સલાહ રહેશે. તો ખાસ કરીને એક વ્યૂ બનતો જોઈ રહ્યા છે એક નાલ્કોના કાઉન્ટર માટે.